પરમાત્મા કહે છે, પંડિતો કેરા જુલમ ભયંકર જોયા. જેને જગતના ગુરુની ઉપમા આપી છે, શ્રેષ્ઠીના ગુરુની, અને એના મનમાં ગર્વ લે છે કે અમે જગતના ગુરુ છે. અરે વિચાર તો કરો, તમને ગુરુ જગતના માને છે કોણ? તમારે મને આપે ગલાલ નાખીને દાતા થાવ તો ભલે. જગતમાં મુસલમાન રહેશે, ક્રિશ્ચનો રહેશે, પારસી રહેશે, એ તમને ગુરુ તરીકે માને છે? કોઈ દી પગે લાગે છે? ખુદ આપણા દેશના બધા આપણા તમને પગે લાગે છે, ગુરુ માને છે? છતાં પોતાના મનથી શરમાતા નથી. પંડિતો કેરા જુલમ ભયંકર જોયા, એને એકબીજાથી અભડાવવું. અભડસેટનો જો ભેદ ગાયલો હોય આ દેશમાં તો પંડિતોએ. આભડસેટ છે અંત્યજની જણી, અને બ્રાહ્મણ વૈષ્ણવ બે કીધા ધણી. 12 મહિના ભોગવે બે, અને બીજાને ન્યા તો આવી ગઈ રે. આભડસેટ છે અંત્યજની જણી એટલે છોકરી. એ બેયના ધણી કોણ? બ્રહ્મા ને વિષ્ણુ. 8 પોર ભોગવે બે અભડસેટને. સુતા સુતનો ભેદ એના ભીતરમાંથી 8 પોર જાતો નથી. 12 મહિના ભોગવે એ બે, બીજાને તો યાદ આવે, આ બીજાને ન્યા આવી ગઈ રે. પંડિતો કેરા જુલમ ભયંકર જોયા, એને એકબીજાથી અભડાવવું. આ ભોળી પ્રજાને નીત ભરમાવીને એને ખોટા બોલીને ખાવું. પ્રમોદ મહાજન એના હગા ભાઈએ 4 ગોળી ધરબી દીધી, અને આપણા પંડિતોને જ્યોતિષોએ આગાહી એવી કરી હતી કે 2007ની સાલમાં પ્રમોદ મહાજન વડોપ્રધાન થાય. કેટલાય જ્યોતિષીઓએ આગાહી કરી. હવે પ્રમોદ મહાજન જ નથી વડોપ્રધાન કરવો કે ના? સિદ્ધ ભુવા ઘરમાં ભેળા કરો છો, સિદ્ધ જોવરાવો છો જોશ. કરે પોતાના કરેલ કર્મ નડે છે, એમાં કેને દેવો દોષ? અને ભાઈ જો જોશ જોવાથી મળતું હોય સુખ, તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ? જોશ જોવાથી મુહૂર્ત 100 ઘડિયા ની જો બધા સુખ કરી દેતા હોય, તો જે કાયમ જોશ જોવાનો ધંધો હાથમાં લઈને બેઠા છે, એ હારા મુહૂર્તને 100 ઘડિયા જોઈ અને અબજોપતિ ન થઈ જાય ત્યાં લોટ માંગવો મટે, દયા પ્રભુની ધર્મની જાય, આ બધું ઘરે ઘરે ભટકવાનું મટી જાય. સારું 100 ગાડીયું નિરાતે રહી અને પોતા માટે કેમ કોઈ દી કાઢ્યું નહીં? એટલે આ પંડિતો કેરા જુલમ ભયંકર જોયા, એને એકબીજાથી અભડાવવું. ભોળી પ્રજાને નીત ભરમાવી, એના ખોટા બોલીને ખાવું. પ્રભુ કહે છે, હવે મારે જુદા, હું ત્રાસી ગયો છું, હું જન્મ મરણથી મુક્ત રહું છું, તોય મારો જન્મ ધરાવ. જન્મ મરણથી હું મુક્ત છું, તોય 12 મહિને 12 મહિને મારો જન્મ કરે છે. જન્મ મરણથી હું મુક્ત રહું છું, તોય મારો જન્મ ધરાવે. નાનકડું બાળક મૂજને જાણીને મને પારણિયામાં ઝૂલાવે. આ માનવ મને માનવ જેવો બનાવે. જાણે હું છોકરું હોઉં અને મારા વડીલો હોય એમ મારી દોરડીયું તાણે. એમાં જે પેલી દોરડી તાણવા વાળાનો ચાર્જ વધારે, 1st નંબર, પછી 2nd ક્લાસ, પછી 3rd ક્લાસ, પછી બધા હિંચકો નાખે. જન્મ મરણથી મુક્ત રહું છું, તોય મારો જન્મ ધરાવે. નાનકડું બાળક જાણીને મને પારણિયામાં ઝૂલાવે. માનવ કહે છે, પ્રભુ કે માનવ મને માનવ જેવો બનાવે. પછી ભગવાન કે પંડિતોવાના ઝુલમ જોયા. પછી જે આ જગતને બોધ કરે છે, કાનમાં ફૂંકું મારે ને કંઠિયું બાંધે, એના ઉપર મેં ધ્યાન કરીને જોયું તો એમાં મને એવું દેખાણું, ધર્મગુરુ ને એવા જોયા ધૂતારા, એને પાખંડ કરીને પૂજાવું.
કર્મ ગુરુ એવા જોયા તારા એને પાખંડ કરીને પૂજાવું પાખંડ કરીને પૂજાવું મારે જુદા મલકમાં મારે જુદા મલકમાં જાવું પાપીઓમાં નથી રે પૂજાવું પ્રભુ કહે મારે જુદા મલકમાં જાવું હરિ કે મારે જુદા મલકમાં પાંચ તત્વથી હું પર રહું છું તો પણ વસ્ત્ર પહેરાવે એ પાંચ તત્વથી હું પર રહું છું તો પણ વસ્ત્ર પહેરાવે રહેવા માટે મારા ઘરું એ મોટા મંદિરમાં જણાવે પ્રભુ કે મને દુનિયા બહુ ભાવે પ્રભુ કે મને આ દુનિયા બહુ ભાવે હે મારિયા સગડી પ્રભુતા લજાવે હરિ કે મને દુનિયા બહુ ભાવે હે પ્રભુ કે મને આ દુનિયા બહુ
પાંચ તત્વથી હું પર રહું છું તોય મને વસ્ત્ર પહેરાવે. ઠાકોરજીના વાઘા હીવડાવવા ગયા હતા. જે જીવતો જાગતો ભગવાન છે, અરે એને ગુણિયાય ઓઢવા જડતા નથી પૂરા. ઈ ફૂટપાથ માથે ભૂંડી પેઠે પડ્યા છે. જે જીવતો જાગતો ભગવાન છે. પાંચ તત્વથી હું પર રહું છું તોય વસ્ત્ર પહેરાવે. રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે. પ્રભુ કહે છે મને આ દુનિયા બહુ દુભાવે. રોજ ને રોજ સર્વે કર્યો, કાયમના ભારતમાં 5000 નવા મંદિરો થાય છે. કાયમ આપણા દેશમાં સવારથી સાંજ સુધીમાં 5000 નવા મંદિર દરરોજ થાય છે. આપણી બાજુમાં ચીન છે, ચીન, ન્યા દરરોજ 5000 નવી નિશાળો થાય છે. પ્રગતિ કેની થાય વિચાર કરો. ન્યા રોજ 5000 નવી નિશાળો બને છે. આપણે રોજ 5000 નવા મંદિરો થાય છે. જેટલા મંદિર એટલા જેટલા બધા કામના કાયર હોય એ બધા ત્યાં 2-3 જણા મૂંડિયા થઈને ત્યાં પૂજાય. કેટલી બધી જગ્યાઓ રોકે. તો ધર્મગુરુનું મેં જોયું આ મંદિર બાંધવા વાળેનું. ધર્મગુરુ એવા જોયા ધુતારા, એને પાખંડ કરીને પૂજાવું. માનવતા વગરના બાંધે મંદિરો. હવે એવા મંદિરમાં હું નહીં આવું. જે મંદિરમાં માનવતા નથી. આપણા દુલાભાયા કાગ કવિ કહે છે કે આપણા મંદિરો કેવા છે. આપણા મંદિરો એવા છે, મૃગછાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે. એને રોમે રોમે સ્વાર્થ રમે, ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી. એવા પાપ વિલાસીના મંદિરોમાં મારા દીન દયાળુનો વાસ નથી. જ્યાં મૃગછાલ અને એવી ગાદી, એને બદલે તો ગાદીને તકિયા, જાણે નાનું કોઈ રજવાડું હોય. મૃગછાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે. બીજા તો એનો હુકમ માને કોણ? પામર બુદ્ધિ વાળા સિવાય. એના હાથ નીચે જે મૂંડિયા રહેતા હોય એના ઉપર એનો હુકમ આલે. ઈ સિવાયના પામર બુદ્ધિ વાળા હોય ઈ એને હાજી હાજી કરે. મૃગછાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે. અરે એને રોમે રોમે સ્વાર્થ રમે, ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી. એવા પાપ વિલાસીના મંદિરમાં મારા દીન દયાળુનો વાસ નથી. અખાના જમાનામાં ગોકળનાથની જગ્યા પ્રખ્યાત હતી. એટલે ગોકળનાથની જગ્યા પ્રખ્યાત હતી. ત્યાં જાઉં અને ગોકળનાથને ગુરુ કરું એવી આશા લઈને અખો ગયો. પણ આ ધંધો છોડી દીધો તો બધો ઘરેણા ઘડવાનો મેલો ઘેલો જોઈ અને કાંઈ આદર સત્કાર મળ્યો નહીં. તોય બિચારો બેઠો 100, 150, 200 ની પાંગત જમવા બેસે. ગોકળનાથ હાથમાં હુંડલા જેવડી જટાનું ફીંડલું લઈને અવળા હવળો આમ કરો. આની પાસે કે જરાક તમે ઓલી પાંગતમાં બેસજો, જરાક આમ આગા બેહો, અહીંયા નડો છો. બિચારો આઘો બેઠો અખો. વળી ફરતો ફરતો ગોકળનાથ ન્યા આવ્યો. તમને કેવું કેટલા ફેરે ભાઈ, આના પછી જમે એમાં બેસી જજો, આ જરાક આગા બેહો ને, અહીં નડો. 2-3 ઠેકાણેથી ઉઠાડ્યો. બિચારો બધાયના બૂટ સંપલ પીડ્યા હતા. ન્યા કહેવાય અહીંયા કેને નડે, બૂટ સંપલમાં બેઠો. ગોકળનાથ ન્યા આવ્યો. તમે માણસ છો કોણ? માણસોને અહીંયા ખાઈને બધા ચંપલ ને બૂટ પહેરવા આવે, તમને ક્યાંય નથી જગ્યા, અહીંયા બેઠા. અખાએ નાભીએથી નિહાકો નાખ્યો.
આ તો બધા પૈસાના પૂજારી છે, મેલા ઘેલાનું કોઈ નથી. ભૂખ્યો હતો, નિહાકો નાખીને નીકળી ગયો જગ્યા બારો. ગામમાં જઈને એક મોટા શેઠના પગેમાં પડ્યો કે બાપુ મારી એક અરજ છે કે શું? કાલનો મને તમારો આ પોશાક પહેર્યો છે, ધોતિયું ને જબો ને, એક દી મને પહેરવા દ્યો, સાંજે પાછા દઈ જાય. અને તમારી આ 2 ઘોડાવાળી ઘોડા ગાડી અને તમારા 2 નોકર, બધી આ વાત કરી ગોકળનાથની. મારે ન્યા જ આવવું છે કે મને આટલે ઠેકાણેથી ઉઠાડ્યો, હું ભૂખ્યો ત્યાંથી વિયો આવ્યો છું. શેઠ દયાળુ હશે બિચારો કે ભલે ભલે. એટલે શેઠ કે તમારે શેઠ થઈને જવું છે ને અખાને? કે હા. વાણંદને બોલાવીને કે આને દાઢીને બધી હજામત કરી દે, એને નવડાવવાના હાબુ દીધા, નવડાવ્યો ને શેઠે એની એક જોડી કાઢી દીધી, 2 ઘોડાની ઘોડા ગાડી કાઢી દીધી, 2 નોકર કે જો આ જેવી રીતે મારી સેવા કરો છો આજનો દી આની એવી જ રીતે સેવા કરજો. 2 ઘોડા ગાડીમાં બેહીને અખાના હાથમાં તો વાંકલી ફોટી, બાજુમાં 2 નોકર ને ગોકળનાથની જગ્યા આગળ ઘોડા ગાડી ઊભી રાખી તાને ગોકળનાથ દેખી એક ઓહો મોટો કોક શેઠ આવ્યો. ભૂંડિયાને કે ધોડો ધોડો ઘોડા ગાડીને એક બાજુ લઈ લ્યો ને ઘોડેને નીર નાખી દો ને. ગોકળનાથ આવ્યો, અખો તો આમ ટાટેમ ટાઈટ હાલો જાય છે. ઓહો શેઠ આજ તો તમે મહેરબાની કરી, તમને ક્યારેય જગ્યામાં જોયા નથી. અખો આમ આમ કરે છે. અખાને ફેરવ્યો, જો આટલા રૂમ મુંબઈના શેઠે બાંધી દીધા, આટલા અમદાવાદને શેઠે આ રૂમ બાંધી દીધા, આ ડંકી ફલાણે શેઠે નાખી દીધી, આ રસોડું ફલાણે ને આ સામ વાસણા આટલી ડેગું ફલાણે. આખો બધું આપણે નોલા નોકરોને કીધું કે નોખી નોખી હાચા ઘીમાં રસોઈ બનાવો. શેઠ કોકદી આવ્યા છે. આખો બધો તાસીરો જુએ છે. આખો બેઠો, બાજુમાં 2 નોકર બેઠા છે ને ઓલા મુંડિયાઓ માથે જાત જાતનો રૂવાબ કરે, જલ્દી કરો, કાંઈ રસોઈમાં ફેરફાર ન રહેવો જોઈએ. મોટો શેઠ આવ્યો, બધી 32 વાટકે ભોજન કરી તૈયાર ને અખાની આગળ પીરશું. ગોકળનાથ અખાને શેઠ જમો. જમવાનું બીજું હતું પણ આ તમારા માટે ગરમ ગરમ બનાવ્યું. ખિસ્સામાંથી 50 રૂપિયા કાઢી અખાએ બાજુમાં મૂક્યા અને અખો બોલ્યા રૂપિયાને કે શેઠ જમવાનું તો બીજું હતું પણ આ તમારા માટે નવું બનાવ્યું, જમી લ્યો. ગોકળનાથ સમજ્યો નહીં. શેઠ રસોઈ ઠરે છે, જમી લ્યો ને. અખો જેવું કહે અખો ઓલો ગોકળનાથ એવું ઓલા રૂપિયાને શેઠ જમી લ્યો ને, રસોઈ ઠરે છે. ગોકળનાથ કે શેઠ આમ કેમ કરો છો? અમારા મૂંડી હવે જાજી હેતે ને જાતી પ્રીતે રસોઈ બનાડી છે, રસોઈ ઠરીને ધૂળ થાય છે, જમી લ્યો. અખો ઓલા રૂપિયાને કહે શેઠ આમ કેમ કરો છો? જમી લ્યો ને, રસોઈ ઠરીને ધૂળ થાય છે. ગોકળનાથને થયુકામાં કંઈક ભેદ છે. કેમ શેઠ જમતા નથી? તો અખો ઓલા રૂપિયાને કેમ શેઠ જમતા નથી? અખો કહે છે તું માણસને નથી જમાડતો, રૂપિયાને જમાડે છે. કાલ હું અહીંયા આવ્યો તો ને આટલા ઠેકાણેથી મને હાઈડ હાઈડ કરીને ઉઠાડ્યો અને છેવટ બૂટ સંપલમાં બેઠો, ત્યાંથી તે મને ભગાડ્યો. અને આજ તો આ મારું કાંઈ નથી, આ માંગેલ છે. લુગડાય માંગેલ, ઘોડા ગાડીએ માંગેલના નોકરે માંગેલ છે. અને 50 રૂપિયા એ મારા નથી, એ માંગીને લેવો છો. અરે સારું થયું હું બચી ગયો, હજી તો મારે તને ગુરુ કરવો હતો. ગુરુ મળ્યા ગોકળનાથ, આ ગરડા બળદને ઘાલી નાથ. ધન હરે ધોખા કરે અખા, આવા ગુરુ કલ્યાણ કે ના કરે. એટલે કાગ કવિ દુલાભાયા કાગ કહે છે મૃગ છાલ નહીં એને ગાદી ગમે, એના હૈયામાં વાસ કર્યો હુકમે, એને રોમે રોમે સ્વાર્થ રમે, ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી. એવા પાપ વિલાસીના મંદિરમાં મારા દીન દયાળુનો વાસ નથી. પછી આપણા તીર્થો, કાગ કવિ કહે છે આપણા તીર્થો કેવા છે?
જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા, એટલે પ્રભુને નામે ઢોંગી ધુતારા પૂજાઈ રહ્યા. મૃગછાલ નહીં, જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા, જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા, મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા. પર પીડ સુણી જેના દિલ રડ્યા, એવો કોઈ જ્યાં મારો દાસ નથી. એવા ફોગટ તીર્થના જળમાં મારા દીન દયાળુનો વાસ નથી. આવામાં ક્યાંય ભરમાવું નહીં. નરસિંહ મહેતો કહે છે, શું થયું તપ તીર્થ કીધા થકી? અરે શું થયું ઘીરે રહી દાન દીધે? શું થયું તિલક ને તુલસી ધર્યા થકી? શું થયું ગંગજળ પાન પીધે? હમણાં જ આપણે ભજન ગાયું, ગંગા નહીં નાવું મેં, જમના નહીં જાવું મેં, જલકા જીવ નહીં થતા હું. 68 તીર્થ મારા ગુરુ ચરણમાં, મેં નિત નિત તરવેણીમાં નાऊंगा, મેં એક નિરંજન ધાरूंगा. અને 68 તીર્થનો મહિમા તમામ સંતોએ સત્સંગમાં મૂક્યો છે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટ કોટ અપરાધ. તો ભગવાન કહે છે, મને આવા જુલમ નજરે આવ્યા, 5 તત્વથી પર રહું છું તોય વસ્ત્ર પહેરાવે. રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે. જે જીવતો જાગતો ભગવાન છે એને રહેવાનો ક્યાંય આશરો નથી. મોટી મોટી સિટીમાં ફૂટપાથ માથે એ ગુણિયા કોથળા માખી એ ન્યાય એકબીજાની જગ્યા હારું બાંધતા હોય છે. જે જીવતો જાગતો ભગવાન. અને ભગવાન કહે છે, ભૂખ કદી મને લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે. ભૂખ કદી લાગે નહીં તો પાખંડીઓ મને મોટા મોટા થાળ ધરાવે. મારે નામે મારે જુદા મલકમાં જાવું. હરી કે મારે જુદા મલકમાં જાવું. ગુંડાન માખણિયા એવા રાજ કરે છે, એને સેવાને નામે છૂટાવું. ગુંડાન માખણિયા એવા રાજ કરે છે, એને સેવાને નામે છૂટાવું.
जबरा होदा पर जाऊं प्रभु के हवे जुदा मलक मां जाऊं देशनी दान नथी एना दिल मायने जबरा होदा पर जाऊं प्रभु के मारे जुदा मलक मां जाऊं जुदा मलक मां जाऊं घरे आवा पापियों मां नथी रे पूजाऊं प्रभु के मारे जुदा मलक मां जाऊं के हरि के मारे जुदा मलक मां जाऊं कानूड़ो एवो मारू नाम कल्पीने मारी जग महाशी आवे एक कानूड़ो एवो मारू नाम कल्पीने मारी जग महाशी करावे ज्ञान त्या मारा खेल करे मने नदी जे मन जावे प्रभु के मने आ दुनिया बहुत भावे ज्ञान त्या मारा खेल करे मने नदी जे नचावे प्रभु के मने आ दुनिया बहुत भावे मानव देवो बनावे ए मानव मने मानव देवो बनावे। परमात्मा के मारा दुखनी वातु सांभळो, भ्रष्टाचार ने कोमवाद जोया, पंडितो केरा जुलम भयंकर जोया, एने एक बीजाथी अबड़ावू, भोળી प्रजाने रोज भरमावी, एने खोटा बोलीने खावू। पछे मैं धर्मगुरु ऊपर जोयू तो धर्मगुरु जोया एवा धोतारा
એને પાખંડ કરીને પૂજાવું, સમજકારની વાતો લોકોને સંભળાવે. માનવતા વગરના બાંધે મંદિરો. હવે હું એવા મંદિરમાં રહેવા નહીં આવું, ભગવાન કહે છે. પ્રભુ કહે છે મારે જુદા મલકમાં જવું. પાછું આ દુનિયા, આ લોકો એવું કરે છે, ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે. જ્યાં હું કીડીને કણ ને હાથીને મણ દરેકનું પોષણ કરવા વાળો હું છું, તો આ તો મને ખવડાવવા આવે, મારી આગળ અનકોટ કરે છે. ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે. મારે નામે ધુતારાવો માલ મલિંદા ઉડાવે. પ્રભુ કહે છે મને આ દુનિયા બહુ દુભાવે. જે જીવતો જાગતો ભગવાન છે એ જ્યાં મોટા મોટા વરા થતા હોય ત્યાં હેઠા પડ્યા સાટે છે. એને કોઈ પ્રેમથી ખવડાવતું નથી, બીજાના હેઠવાડા ચાટે છે અને મારી આગળ અનકોટ કરે છે. એટલે પરમાત્મા કહે છે મારું અંતકરણ બહુ દુભાઈ ગયું. પછી મને એમ થયું કે આ પંડિતોમાં હકની ઘડીઓ નથી, ધર્મગુરુમાં હકની ઘડીઓ નથી, તો જે રાજ કરે છે, જેના હાથમાં સત્તા છે, એ કાંઈક આમાં ધ્યાન દે. તો એમાં જ્યાં જોયું તો ગુંડા માખણિયા રાજ કરે છે. ગુંડા માખણિયા રાજ કરે છે, એને સેવાને નામે ચૂંટાવવું. દેશની દાજ નથી એના દિલમાં, એને જબરા હોદા ઉપર જવું. પ્રભુ કહે છે મારે હવે આવા પાપીઓમાં નથી પૂજાવું. ગુંડા અને માખણિયા રાજ કરે છે, એને કોઈ દી સર્વે નથી કર્યો કે ભાઈ જે ગામમાં સપ્તાહ બેઠી હોય, મોટા મોટા સપ્તાહ વાંચવા વાળા આવ્યા હોય, પ્રખર વક્તાઓ, સપ્તાહ જ્યાં લગી ચાલુ હોય ત્યાં લગી બધા જાણે પથ્થરની મૂર્તિઓ બેહાડ્યું હોય, ઉતાવળો શ્વાસે ન લે, ચાચણી પડે તોય અવાજ આવે, આવું બધું વાતાવરણ જામી ગયું હોય. પણ એ ગામમાં 3 મહિના પછી જઈને તપાસ કરવો જોઈએ કે અહીંયા આવું ધાર્મિક વાતાવરણ ઊભું થયું હતું. લાખો માણસો કથા સાંભળતા હતા, પ્રખર વક્તા આવ્યા હતા સપ્તાહ વાંચવા, તો આ ગામમાંથી દારૂ વયો ગયો, આ ગામમાંથી જુગાર વયો ગયો, આ ગામમાંથી ચોરી વહી ગઈ, જારી વહી ગઈ, આ ગામમાંથી જીવ હિંસા વહી ગઈ, ગામમાં એકતા આવી ગઈ, બધાય ભાઈચારાથી જીવે છે, નીચ ઊંચના ભેદ વયા ગયા. જો આ કાંઈ જાતું ન હોય તો ઓખો કહેશે કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા તોય મન બુદ્ધિમાં પરિવર્તન આવ્યું નહીં. કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરીને ચરણ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. જળ ભાળી કરે સ્નાન, તુલસી દેખીને તોડે પાન. અખા આ તો બહુ ઉત્પાત, આ ઘણા પરમેશ્વર આ ક્યાંની વાત. ભક્તો બધા એવા જોયા, ભગવાન કહે છે ટીલું માંડી નીરખે તન, જાણે બન્યો હું હરિનો જન. ભક્તોમાં મેં આવું ભાળ્યું, ટીલું માંડી નીરખે તન, જાણે બન્યો હું હરિનો જન. શેરાપુરીના પત્તર ભરે, એમ એની ઇન્દ્રિયું સ્વાદ કરે. ટીલું માંડી નો પાળે અંતરની ટેક, અને અખા એવા તો આ જગતમાં બગડી ગયા છે અનેક. અને પંડિતોએ એવી પાછી સગવડ કરી દીધી છે, ગમે એટલા પાપ કર્યા હોય ગંગાજીમાં નાઈ આવો, બધા પાપ ધોવાઈ જાય. દામોકંડ નાઈ આવો, તરવેણીમાં નાઈ આવો, અને માણસો એ માની લીધું. કબીર ગંગાજીએ જાય છે,
ગંગાજીએ જઈને કબીર ગંગાજીને પૂછે કે હું પૂછું તને ગંગા માતા, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस बिद खोवे। कबीर गंगा ने कैसे हे माताजी, आ लोको बधाई अहींया तारामां आवीने पाप उतारी जाय छे, पछी ई पापनुं तू शुं करे छे? कई गोदाममां ई पाप भेगा कर्या छे, मने तो जोवा दे। गंगाजी थी रहेवानुं नहीं। कहे गंगा सुनो किरतारा, तुम हो सब पाप छुड़ावन हारा। अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे, मुंड मुंडावे भांड होई जावे। जीवित पिता को मारे डंडा, मुआ पसी हाड पहुंचाड़े गंगा। डाब की तली पसली में पानी, मुवे बाप की करे बिजमानी। मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे। भरे लोंदा नाखे आघा, पुत्र के राज में पिता भये कागा। गंगा जी कहे छे बापू मारी हूँ ताकत छे के बधाईना पाप आया हूँ उतारीने आए मारी पासे राखूं। ई एने मने मने पण मने मने रंडाई व्या जाय छे, अहीं आवीने माथा मुंडावे मूछुं मुंडावे। जीवता माँ बाप की सेवा करता नहीं, जीवता माँ बाप ना वाते वाते अपमान करे छे। जीवित पिता को मारे डंडा अने मुआ पछी एना बापना हाडका मारामां फूल पधराववा आवे छे। जीवित पिता को मारे डंडा, मुआ पछी हाड पहोंचाड़े गंगा। अहींया आवीने डाभडानी कोळीनो बापनो साड़ीओ बनावे अने बापनो जीव जमाड़े अहींया गंगा ने कांठे। डाब की सली पसली में पानी, मुवे बाप की करे मिजमानी। अरे मरेला बेल घास क्यों करी खावे। एक बळदियो खेती करी करीने मरी गयो, पछी ने रजकाना पोळा के मकाईना पोळा के खाण आगळ मूकीए तणनुं अंदरथी भांगवानुं नथी। मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे। पंडितोए एवा आंखे अंधश्रद्धाना पाटा बांध्या छे के मरी गया पछी बधाईना बापने कागड़ा ज बनाव्या छे। नकर जेने बापे माळा फेरी होय, कोई मेळा मंडप कर्या एनो बाप मोरलो थावो जोईए, पोपट थावो जोईए, का हंस थावो जोईए। ना आ तो मर्या केड़े बधाईना बाप कागड़ा ज अने ई ना होचे, ईना वળી काई मोरला नहीं। जीवित पिता को मारे डंडा, मुआ पसी हाड पहुंचाड़े गंगा। डाब की सली पसली में पानी, मुए बाप की करे बिजमानी। भरे लोंदा नाखे आघा, पुत्र के राज में पिता भये कागा। होळ हराद ओला कागवास नाखवाना टाणा आव्या। टीवी ऊपर जोक हतो, जोक टीवी ऊपर એટલે ઘરવાળો કાગવાસ લોંદા નાખે ખોયડા માથે। એની ઘરવાળીએ કીધું કે આટલા બધા કાગડા છે, આખી પડાળ ભરાઈ ગઈ છે ખોયડાની, આમાં મારો હાહરો કોણ? એ તો કયો થી હું લાજ કાઢું। એના ધણીને પૂછ્યું આટલા બધા કાગડામાં મારો હાહરો કોણ? તો હું લાજ કાઢું। પણ એક કુદરતી કાગડો બધાયથી નોખો મોભળે બેઠો હતો કે જો ઓલો નોખો એકલો બેઠો ને એ મારો બાપ। બાઈ કહે છે તમે પણ ગજબ ના હો, બાપો બીજી યોનીમાં ગયા તોય તમે વર્તી લીધા। તમે વર્ત્યા કેમ કે બાપાને? કે મેં બાપાને એમ વર્ત્યો કે જીવતાય કોઈ ભેગો બેઠો નથી, એમ વર્ત્યો। આવા અંતરથાના પાટા બાંધ્યા। ગંગાજી કહે છે મારા બાપ હું આ બધાયના પાપ ક્યાં ભેળા કરું? એ મને મને અહીંયા રંડાય ને મને મને પરણે ને કાંઈક એના પાપ ને કાંઈ કોઈ આગલાના હોય એ બધા જઈ જાય તે એક એક લોટો ભરતા જાય। લોટો ભરી અને એ પાપ નીકળી ન જાય ત્યારે ગામમાં જઈને રેણ દેવરાવે માથે માથે રેણ કરાવીને ઘીરે જઈ અને પછી બધાને આમંત્રણ આપે કે આવજો લોટી ખોલવી છે। બધાય આવે, લોટી ખોલે એટલે બધાને સમસી સમસી
બધાને હું અહીં ક્યાં હાંસવું એ પાપને. અને જેટલાય એ શરણામત લીધા હોય એ હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને દૂધમાં પાણી ઠોકતા જાય, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય ને ઘીમાં વેજીટેબલ ઠોકતા જાય. જેટલા એ શરણામત લીધા હોય હરે રામ હરે કૃષ્ણ કરતા હોય કરતા જાય. ચણાના લોટમાં મકાઈનો લોટ ઠપકારતા જાય, મરચાના ભૂકામાં લાકડાનો વેર નાખતા જાય, હરે રામ હરે કૃષ્ણ કરતા જાય. ગોળની ચાહણીઓમાં ધોળી ધૂળ ને પીળી ધૂળ ઠોકતા જાય. એટલું કરતાય નો ધરાણા તો સરબી ઘી કરી કરીને ખવડાવી દીધી અને હજી ખવડાવે છે. આ તો આપણને જેટલી ખબર છે એટલી ભ્રષ્ટાચારની વાતો કરીએ, પણ અંદર ગુપ્ત તો કેટલો ભ્રષ્ટાચાર હાલતો હશે. ભગવાન કહે છે હું ગળે આવી ગયો છું. કાનુડો એવું મારું નામ કલ્પી મારી જગમાં હાંસી કરાવે, જ્યાં ને ત્યાં મારા ખેલ કરે ને મને નટની જેમ નચાવે. એક થાય કૃષ્ણ, એક થાય રાધા, બધા ઘેરો વળીને જોતા હોય. અમે ધણી ધણિયાની ઠેકડા ઠેકડી રમીએ ને છોકરા જોતા હોય બધાય. એમાં કોઈ છોકરાને પ્રેમ આવે તો રૂમાલને છેડે કાવડિયા બાંધી રાધા એટલે આપણી માં ઉપર વનસ્મોર ઠબકારે. કૃષ્ણની ઘરવાળીઓ આપણને શું થાય? માયું માયું. એક મહિનો કૃષ્ણનો ઘરવા રાખીને પાછો મહિનો પૂરો થાય એટલે મૂળ ધણી હોય ને અરે સંભાળીને એના અરે ગરવા માંડી દે. એટલે પરમાત્મા કહે છે આવા પાપથી હું કટાળી ગયો છું, હવે મારે અહીંયા રહેવું નથી. રાજકારણમાં એવું જોયું જેના હાથમાં સત્તા છે, ગુંડાન માખણિયા એવા રાજ કરે છે. એને સેવાને નામે ચૂંટાવવું. દેશની દાજ નથી એના દિલમાં. ડામર રોડ કરે 3 મહિનામાં પાછી ત્યાં કાંકરી ન હોય, ટાંકા બાંધે તો કેદી પડે એનો કોઈ ભરોસો નહીં. કારણ કે દરાય રાજા ખોટા, પ્રજા ખોટા, ખોટા મંત્ર છે ને આવું બધું ખોટું વાતાવરણ ચાલે છે. ભગવાન કે હું ગળે આવી રહ્યો છું. પછી રાજકારણીયા એવા જોયા, મનના મેલા અને ઉપર ધોળા, હવે એવા સેવકથી નથી છેતરાવું. સેવકથી નથી છેતરાવું. એને કટકી કરીને કમાવું પ્રભુ કહે, હવે જુદા મલકમાં જાવું. એને કટકી
સાવકાર થઈને ફરે ચોરને લૂંટારા એને સમાજમાં નથી શરમાવું સાવકાર થઈને ફરે ચોરને લૂંટારા એવા એને સમાજમાં નથી શરમાવું મફતનું મારીને ખાવું પ્રભુ કે કોકની મેદાનની કાળી કમાણી એને મફતનું મારીને ખાવું પ્રભુ પ્રભુ કહે મારે જુદા મલકમાં જાવું હરી કે મારે જુદા મલકમાં જાવું શંકરનો અવતાર કરાવી મારું ભો નામ ધરાવે એ શંકરનો અવતાર ધરાવી મારું ભો નામ ધરાવે मन दुनिया बहुत भावे मारा नामे दूतारावा एक आजो ने भाग फुकावे प्रभु के मने आ दुनिया बहुत भावे
કે મને દુનિયા બહુ ભાવે એ માનવ મને માનવ જેવો બના ભગવાન કહે છે બીજું મને ભયંકર ઈ દુઃખ થયું સેવાને નામે લોકોને છેતરીને પટાવાળાથી મનમાં મેલાને ઉપર ઉજળા હવે એવા સેવકથી નથી છેતરાવું હું છેતરાણો કે આવડા સત્તા પર ઉપર આવશે તો ગરીબોનું ધ્યાન રાખશે ગરીબોના બેલી થાય મનના મેલા ઉપર ઉજળા એવા સેવકથી નથી છેતરાવું પટાવાળાથી પ્રધાનો સુધી બધાને કટકી કરીને કમાવું પરમાત્મા કે આવા મેં જુલમ જોયા હવે આવા પાપીઓમાં મારે નથી પૂજાવું અને ભયંકર જુલમ તો ઈ જોયા કેવા શંકરનો અવતાર ઠરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધુતારાવો ગાંજો ભાંગ ફૂંકાવે ભેળા થઈને જે કામના ચોર હોય ધંધો ફૂલતો નથી કાંઈ પોતાની ક્રાંતિની જરાય પડી નથી વિકાસની કાંઈ પડી નથી અને દરરોજ ગાંજાની ફૂંકું મારે ગાંજા ધુએ ને સાફિયું ને આમ ઓળા મારે જાણે ભેંને પરાહવો મુકાવતા હોય હરક કરીને હળમતીએ ગયા જાણે ભરીશું પેટનો ભાલ્યો ભૂખ્યા બિચારા હશે હળમતિયાને પાદરથી નીકળ્યા કે અહીંયા કાંઈક જી સટલીને રોટલો દે ખાઈને આપણે જા હળમતિયામાં આવ્યા હરક કરીને હળમતીએ ગયા જાણે ભરીશું પેટનો ભાલ્યો અરે ખાવા પીવાનું તો પૂછતોય નથી ના અલખ જગાડે હાલ્યો મનમાં હતી મોટી મમતા તાતા વાંકું બોલ્યો વાલ્યો આભ હમા આંખું ફાડી આભ હમી આંખું ફાડીને અલખ જગાડે રહ્યો હાલ્યો હાથમાં જતું રહ્યો ઓલા ગાંજાની સલમ આભ હમા ડોળા ફાડે મહાકાલી તેરા વસન ન જાય ખાલી ભોળા ભરમાયકાની આંખમાં કાંઈક દેખાતું છે મહાકાલીનું વસન ખાલી ન જાય કે તું કાયમ ભીખ માંગતો જ રે તારી કોઈથી બે બોરડી બે પાંદડે ન થાય મહાકાલી એવી નવરી ક્યાં છે કે આવા નવીરાઓને વસન દેવા આવે અલગ નિર્જાન અલગ ક્યાંથી એને સારા વિચારો આપે શંકરનો અવતાર ધરાવી મારું ભોળો નામ ધરાવે મારે નામે ધુતારાવો ગાંજો ભાંગ ફૂંકાવે ભાઈ મનમાં સમજીને મેલી દેજો મમતા જન્મા એટલા દાવાના આ દુનિયામાં ભૂલ મત બંધે ખીલાસો કરમાવાના ફોગટ ઓલા કાન ફૂંકાવે બનીને સેલા બાવાના ગમવૈયાના ફૂંકે ગાંજા ઈ છે જરૂર ગમાવાના મનમાં સમજીને મેલી દેજો મમતા બાપા સોર્યું કરવાની સત્તા ન રહી પછી નીમ લઈ લીધા નાવાના મનમાં સમજીને મેલી દેજો મમતા જન્મા એટલા જવાના આ દુનિયામાં ભૂલ મત બંધે ખીલાસો કરમાવાના ભગવાન કે ભયંકરમાં ભયંકર છેલ્લા પાપની વાત કરી દઉં છેલ્લું પાપ મેં ઈ જોયું છોકરીના અપહરણ હમણાં થોડા સમય પહેલા 30 થી 35 છોકરાના હાડ પિંજર નીકળ્યા છાપામાં બધાએ વાંચ્યું ઈથી ભયંકર પાપ ઈથી ભયંકર પાપ ક્યું બળાત્કાર જોયા ઘણા નાની બાળાના કાયમ મારે કોતવાવું
મારે કોવાનું મને રોજ આવે છે નિરાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું મને રોજ આવે છે નિરાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું આવા પાપીઓ નથી રે પૂજાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું દિશરાને પોટલા બાંધ્યા પ્રભુએ જય દેવ કહે તે નથી જાવું દિશરાને પોટલા બાંધ્યા પ્રભુએ જય દેવ કહે નથી જાવું મારે જુદા મલકમાં જાવું કામોઢા જોવા મહાપાપી ના હવે આયા પાછો નહીં આવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું જુદા મલકમાં જાવું હવે મારે આવા પાપીઓ નથી રે પૂજાવું પ્રભુ કે મારે જુદા મલકમાં જાવું હરિ કે મારે જુદા મલકમાં જાવું સુખ દુઃખમાં મને સંભાળે એનું કે સાચું આમ વળા
કે સુખ દુઃખ માં મને સંભારે નું ખાટું યામ માનવ દુષ્ટ તમને મને આ દુનિયા બહુ દુભાવે માનવ દુષ્ટ તમને